આ છે પ્રભુ નેમિનાથનો દરબાર, આ છે ગુજરાતનું ગર્વ જુનાગઢ. હું અત્યારે આવી ગઈ છું રાષ્ટ્ર સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ લેવા પાવન ભૂમિ પારસધામ ખાતે. અહીંયા આવી ત્યારે ખબર પડી કે અહીંયા ઇમોશનની થીમ ઉપર એક બહુ સરસ એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યું છે અને પબ્લિક માટે ખુલ્લું કરવામાં આવ્યું છે. મેં જ્યારે આ જોયું ત્યારે મને લાગ્યું કે આને એક્ઝિબિશન ના કહેતા સોલ્યુશન કેવું વધારે યોગ્ય છે. બ્લુ ટનલમાંથી જ્યારે આપણે અંદર પ્રવેશીએ છીએ ને ત્યારે આપણી સાથે સાથે આપણી લાઈફના કેટલા કુતૂહલ અંદર પ્રવેશે છે. ફર્સ્ટ જ ટનલમાં જ્યારે તમે આવો છો ત્યારે 8 પ્રકારના આપણા ઇમોશન આપણી સામે આવી જાય છે. આપણો આત્મા કેટલો શ્વેતવર્ણી હોય છે, એને કેટલા અલગ અલગ કલરના ઇમોશન્સથી આપણે રંગીને સાવ બેઢંગું બનાવી દઈએ છીએ. ખૂબ જ સરસ રીતે ઇમોશનલ વહેણમાં જ્યારે આપણે વહી જાય છીએ ત્યારે આત્મા કઈ ગતિમાં દિશા કરે છે એના ખૂણે ખૂણેથી ઉદાહરણ અહીંયા બતાવાયા છે, જે તમે પુલઅપ કરો અને તમારી સામે આખું ચિત્ર આવી જાય છે. આગળ વધીએ ત્યારે ભગવાન પાર્શ્વનાથ દાદા અને તેના ભાઈની સ્ટોરી તો આપણે બધાને ખબર છે. તો તમારી લાઈફમાં પણ કોઈ એવો કમઠ છે તો આ સેન્ડ ઉપર એનું નામ લખો એન્ડ ફરગીવ એન્ડ ફરગેટ.